આમ રણચંડી ચામુંડા માના આશીર્વાદથી હિરિયા ભુવને ઘેર 9 માસ ને 13 દિવસ પછી દૂધના ફેણ જેવો દીકરો ઉતર્યો. હિરિયો ભુવન એની પત્ની આનંદ વિભોર બની નાતના માણસોની વધાઈ ઝીલવા લાગ્યા. કુટુંબ કબીલાના માણસો માતાજીનો જય જયકાર કરતા, ભુવને વધામણી આપતા હરખે માતા નથી. આનંદના ઉત્સાહમાં ચામુંડાને બે મુખ કરવાની અને પૂજવાની વાત સાવ ભૂલાઈ ગઈ. આ સમય દરમિયાન મારવાડમાં દુષ્કાળના ઓળાઓ ઉતર્યા. ક્યાંય ખડ પાણી મળે નહીં. માલ ઢોર તો ભૂખ્યા તરસા બોકાસા પાડે. રોજી રોટીના ફાફા, પાણીના ટીપા હારું બેનું દીકરીઓ બેડા લઈને ગાવો ગાવ સુધી દોડાદોડ કરે. બધા હિરિયા ભુવાને ફરિયાદ કરે. હિરિયો પણ હેરાન પરેશાન. બધા ભક્તોની આવી દુર્દશા દુઃખ હણનાર માં ચામુંડા કેમ કરતા